કર્મચારી મંડળની બેઠક 4.5 લાખ કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। તમામ સરકારી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા માટે આ બેઠક યોજવામાં આવી છે। અનેક જૂની માગણીઓને લઈને કર્મચારીઓ આંદોલન કરશે। તો ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળની બેઠક 4.5 લાખ કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। તમામ સરકારી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। આજની બેઠક જૂની પેન્શન યોજના માટે અને 2022માં માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય 5 મંત્રીશ્રીની કમિટી બનાવી હતી અને તમામ મંડળો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, આરોગ્ય મંડળ, તલાટી મંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી એમ તમામ મંડળોએ એ આંદોલન આપેલું અને એ આંદોલનમાં 5 મંત્રીશ્રીઓ સાથે સમાધાન થયેલું। અમે 1/4/2005 પહેલાંના જે ભરતી થયેલા રાજ્યના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવી આવું સરકારે બોહેદારી આપી હતી અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા કર્મચારીના યુનિયનના લીડરોને સાથે રાખીને પ્રેસ કોન્ફરન્સ થઈ। એ મુદ્દો 2 વર્ષનો સમય થયો કે આજ દિન સુધી પૂર્ણતાને આરે નથી। એટલા માટે આ જે આંદોલન છે એ જૂની પેન્શન યોજના 1/4/2005 પહેલાંના, બીજું કે કર્મચારીઓ 50 વર્ષની ઉંમર થાય તેને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ગાંધીનગરના જે સચિવાલયના કર્મચારીઓ છે એમને રાહત દરે પ્લોટ આપવા। આ ઘરભાડાનો પણ એક મુદ્દો હતો। કેન્દ્રના ધોરણે જ્યારે રાજ્ય સરકાર સ્વીકારે છે તો જે પગાર ધોરણ ઘરભાડાનું હતું એ અમને અત્યારે 8, 16, 24 મળે છે, એની જગ્યાએ 10, 20, 30 મળવાપાત્ર છે। એ આ બધા મુદ્દા સાથે આંદોલન આપવામાં આવ્યું છે। મહીસાગરના કડાણા